સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય વિહતલા. તો સવાર પડી ગઈ અને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. તો 12 બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી, જય વિહતલા. ગુડ મોર્નિંગ ગાઈસ. તો વહેલા વહેલા કોગલો આવી ગયો. સૂર્યદેવ આવી ગયા બહાર. હા મમ્મી લે મસ્ત થઈ જાય. 12 મિલે તો ગાઈસ રોજ સોના ચકલોન ધોણા નાખ બાજરી તો સવારે નાખી દીધી અને પેલું ડબલું ખાલી થઈ ગયું ભર દે. પેલી બાર ઢોવાની બાજુ ચકલા નાખવા માટે લાવ્યા. અનમોલ ગુડ મોર્નિંગ. ઉતરી જા બકાય એવું બોલવાનું નહીં. એવું ના અંગારા ગોદા મી તારે તો આજ વહેલી ને આન નહીં હા પણ ઉતર્યા હતી વહેલી નહીં. પૌવા વઘારવાના તે ટોમેટો ને એવું કટિંગ કરું. બાજુની ભાભીએ ચા મૂકી દીધો. અનમોલ ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી, ગુડ મોર્નિંગ. તો ગાઈ જાઓ હું અનમોલ બે ચા ને પૌવા ખાઈએ. અનમોલ પતંગ લાવી દીધા. બીજું કોઈ લાવવાનું ગાઈ જાઓ અનમોલ માટે ઉત્તરાયણ માટે હે ને પતંગની દોરી લાવવાની તો આજ આવી જશે. તો ગાઈસ અમે નાસ્તો કરવા બેસી આવીએ. કારેલા પૌવા. ચલો તાર નાસ્તો કરી લઈએ. તો ભાઈ યસુ ને રિયા બે રમી. હું રમો લે હું રમો હે એમાં પરીનો ફુગ્ગો
પૂરા મોરિયા તો મત જવાનું બહાર સોના તૈયાર થઈ જાય જલ્દી કરજે તો ગાઈસ આ કેરો આપણા ખેતરમાં પાકેલી કેરનો દવા વગરનો બે અને રિયા અને એસુ બે કેરો ખાવા બે જોઈએ વહેલા વહેલા તો ગાઈસ આપણે ખેતરમાં આવી જઈએ આ બધું તમાકુ ભેગું અને આપણે બોટ ચાલુ કરીને જવાનું હોય બહાર તો ગાઈસ આપણે આવી જઈએ ખેતરમાં અને હવે આપણે ચાલુ કરી દઈએ બોર તો વાગી ગયા 8:25 9:25 અને આપણે ચાલુ કરી દીધું તો ગાઈસ છે હવે બોર ચાલુ થઈ ગયો અને હવે આપણે જોઈ લઈએ ફેન્ચ અમે જઈએ બહાર ये હોય આજ તો જઈએ બહાર આજ તો રજનીને હંગાત લઈ લીધી હે વ્લોગમાં બનાવે છું હવે ઘરેથી નીકળી તો ગાઈસ ખેરવા પહોંચી જઈએ તો ગાઈસ રોમપુરા ચોકડી પહોંચી જઈએ કાલ અમે વૈકન પકોડી ખાધી હતી પીને બધું પી કર બલૂન ફુગ્ગા પેલા અરે માનવ આશ્રમ ચોકડી પહોંચી ગઈ પતંગ જો ચેવડા મોટા એટલા કાલ બજારમાં આવવા જતા ઊંઝા પોક્યા તો ગાઈસ ખડી 4 રસ્તા પહોંચી ગયા છીએ આ બાજુ આરે પાટણ રોડ જાય એ બાદ પાટણ રોમસિદ્ધપુર પાલનપુર નોમ ખેરાલ ખાવાનું છે વર્તક તારે ખાવું જત ખાઈ લે ભાઈ ઈકન મોડું નહીં થાય 2:30 તો ઈકન જ બાકી જશે તો રસ્તામાં સારી હોટલ આવે ખાઈ લઈએ
મરચું રોટલો હા વાંધો નહીં. રજની જે ખાવું હોય ને ખાઈએ. રજની હું ખાવું તારે જે ખાવું હોય. આર્યું અલગ અને કોઈ જેના ગભરાઈએ હા ગમે આવતી ગાડી હોય ને એની લાઈટ ના પડે ને આ બાજુ હા રાતના તો રાતે હે ને અંદે ના જવાનું કોડા કહેવાય એના. જો એ ફુગ્ગા નવરાની પતંગ ઉત્તરાયણ નજીક આવી જઈ ને કાલ ને પરમ દિવસે એટલે મલિકપુર આવ્યું. ભાભીનું ગોમ. ये सुका मोमा का घर હા યશવી મમાન ઘર. દર્શન હોટલે આયા હી. મંગાવો પંજાબ ડીશ મંગાઈ હતી આવી જઈએ લે જમવું હોય તો જમવું. રજની હું સોના એ તો એ ખાઈ જાય કા જમવાનું તો ચાલુ કરી દીધું. સાગર જમી. જે કીધા છે હું હાજર નહીં કેટલા કીધા હું યાર બહાર હું છું દુકાને પડ્યો છે લઈ ગયો છે દુકાને પડ્યો છે એ તો દાટીમ તમારા દાટીમ ભરાઈ રહ્યો હતો. કીધું તું મેં તે તમે ના હોપર્યું. નહીં કો તમારા દાટીમ હોય ને તે પેલો મુખવાસ પહોંચ્યો ખબર હે પર્પલ એટલે આમ પાછું આપણું હોપડી તો ના જ. તો ગાઈસ જમવાનું તો જમી લીધું અને હવે નીકળે છીએ બજાર ખેરાલ શું તકલીફ હતી તમારે બધા લોકો એમને જમીન હું લઈ આપશું. હું તો કયો ખજાનો તમારી જમીન જો વેચવા તૈયાર હું બંધ પૈસા આપે कुछ नहीं બોલો खाली खाली घूमने के लिए એ જમીનની કિંમત એ માટે તમારે કહાની સાંભળવી પડશે કારણ કે એ જમીનની કિંમત છે પ્રેમ વ્લોગમાં બન્યા રહેજો. ખેરાલુની બજાર ચોકડી. જેટલા બધા ફુગ્ગા અસી હોય જેટલી ખુશ થઈ જાય. मछली હા तो काय बाबा खेरालू कोण पती गया ना खेरालू થી ये वो ઘેર રસ્તામાં જવાનું આપણે કડા. તો હવે જઈએ છીએ કડા સતી માતાના દર્શન કરવા. બ્લોગ પર બન્યા રહેજો. વિસનગરમાં તો ફૂલ ટ્રાફિક. આપણે સૌથી વધારે વાર વિસનગરમાં જ લાગે નહીં જેટલી ફેર આવી એટલી ફેર. મેન ટ્રાફિક તો આવો
તો ગાઈસ અમે કડા તો પહોંચી ગયા. મંદિરની ધજાઓ દેખાવા માંડી. આવામાં ફરવા લઈ જજો બાઉ પેલી બાજુ ફરવાનું એક દર્શન કરીને. હા સાગરજી અમે પહોંચી જઈએ સધીમાં ના મંદિરે કડા અને આ બે રજની ને સોના બે જોઈ. તો ગાઈસ રજની ને સોના બે બ્લોગ બનાવી ફોટા પડાવી. બધી એક જ ચકાસી. તો ગાઈસ અમે મંદિરે દર્શન કરી હવે એડવાન્સ તૈયારી કરીએ ઘેર. તો બ્લોગમાં બને રહેજો. આ કોડા બજાર માર્કેટ અને આ બે જોઈ. તો ગાઈસ અમે જઈએ હે સિદ્ધેશ્વરી ફન વર્લ્ડ બગીચામાં ફરવા. ચલો ગાઈસ આવીએ ફન વર્લ્ડમાં પણ બગીચામાં અમારા સિવાય કોઈ માણસ દેખાતું નહીં. તે બકા થોડી રવિવારે પબ્લિક આવે. તે રવિવારની વાત જોઈ રહેવાની. તે આપણે તો રવિવારની વાત જોવી. આપણે હુકમ થઈ જાય સદીમાનો એટલે સદીમાં એ. તો ગાઈસ હવે અમે સિદ્ધેશ્વરી ફન વર્લ્ડમાં ફોટા પાડી અને હવે નીકળીએ. અને કૂતરા દાદા સદીમાની મૂર્તિ છે ગાઈસ સરસ. રજની બે શોપિંગ કરી. શું લેવાનું લઈ લે. ગાઈસ અમે આવી છે ઘરે
હર્ષી માટે પકોડી લાવ્યા હતા તે હર્ષી પકોડી ખાય હ પકોડી ખાય હર્ષી કેવી હ તો ગાઈસ જમવાનું બનાવવાનું તો ચાલુ કરી દીધું હ ખીચડી બની જઈ અને લોટે બાંધી દીધો ચલો તા નવો બનાવીએ તો ગાઈસ જમવાનું તો બની ગયું જમવાય બેસી બટાકાનું શાક થેપલા દૂધ પાણી ભરા કના માટે ભરો તમારા માટે વાટકી નહીં કોક પછી શીખવાડે ને તું મને શીખવાડે બોલજે તને શીખવાડજે હેઠી પહેલા શું કહેવાનું પહેલા શું કહેવાનું હિન્દી બોલવાનું આવે એટલે તું મને હિન્દી બોલતા શીખવાડ હું એમ કહું પહેલા શું કહેવાનું એમ તારે નેચે દોરો કાઢ અલી ચોટી મેં ભરાઈ ગયું પછી મને હિન્દી નહીં આવડતું શીખવાડ કર પહેલા શું બોલવાનું પહેલા શું બોલવાનું તો શીખવાડ લા 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 એમ નવું ગીત આવ્યું હા અને આ છોકર એવું કહેવાનું ફની સોંગ ફની એવું કહેવાનું હા ને હા પછી બીજું હે બીજું બીજું કોઈ ના આવે ના તો વિડીયો બંધ કરી દે હા તો ગાઈસ રોટલી બનાવું હવે લોટ બંધેલો મૂકી દીધો તો અને આયા હી હવે દુકાને ઘરે હું નસીબે હવે ખાવા દઈ તો બેજો ખાને કા નસી લોટ બંધેલો મૂકી રાખ્યો તો આપણે બેબી આયા એટલે હવે બનાવી દઈએ તાન થેપલા અને નસીબે ખાવા બે જઈએ વહેલા આવતા હોય તો ના સારું આપણે બે જા તપેલું બહુ તપેલા બટાકાનું શાક બે જા ગાઈસ આજ તો આપણો અનમોલ માટે ઓબલાનથી પતંગ લાવી દીધા છે અનમોલ આટલા ચાલશે ને મસ્ત હે બરાબર કેટલા ખબર 200 હી બહુ થઈ ગયા ને અનમોલ તો ગાઈસ આજ તો હસીને અનમોલ ખુશ થઈ ગયો પતંગ લાવી દીધા ઈવન માટે એટલે તો ગાઈસ હવે આપણે કૂતરાનો રોટલો નાખવાનું અને દૂધ વેડવાનું હોય પછી કૂતરાનો રોટલો ખાઈને કૂતરો વાટ જ જોઈ રહ્યો ખાઈ ગયું બીજાના પેટ બાજ તો નાખતા
બીજું હોય એટલે તું એક જ કૂતરું દેખાય બીજું હોય નહીં એટલે આપણે ધોળિયા કૂતરાને ખવડાય હવે હોઈ જઈએ ચલો તો ગાઈઝ આ બાજુ ટીવી ચાલુ હોય અને હસીન બધો ટીવી જોઈ ડબુડો અને અનમોલ સોફા મૂક્યો तो गाइस हम ऊँघवान करेंगे ऊँघवान टाइम में आधा बच्चा है ना ये बच्चा मस्ती करने आ गया है सो जा तो गुड नाइट गाइस जय माता दी जय द्वारकाधीश जय बाबा तो गाइस चैनल पर ना हो तो चैनल लाइक सब्सक्राइब અને બેલ આઇકોન જરૂર દબાવજો જય બાબારી જય દ્વારકાધીશ